હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે કોઈ રેસિપી શેર નથી કરવાની, પણ એક સરસ મજાનો આઈડિયા શેર કરીશ. હવે જુઓ, આ 10 કિલોનું તપેલું છે. એ આખું તપેલું ભરી અને આ લીલા ચણા મેં ચૂંટ્યા છે. હવે તમે વિચારી શકો છો કે એકલા હાથે આટલા ચણા ચૂંટવાના હોય તો કેટલું કંટાળાજનક કામ લાગે, કેટલી વાર લાગે. તો એના માટે એક સરસ આઈડિયા કર્યો છે, એ હું તમારી સાથે શેર કરવાની છું. હવે જુઓ, આ ગામડેથી ચણા આવ્યા છે. આ ઘણા બધા ચણા છે. કદાચ તમને વિડીયોમાં ઓછા લાગતા હોય, પણ આ ચણા ઘણા બધા છે. તો હવે આને મારે આ એકલા હાથે આ ચણાને ચૂંટવાના છે. હવે આ ચણા આખો આ મોટો એક કોથળો છે, આ કોથળો ભરીને ચણા છે. એટલે હવે આટલું બધું કામ કરવાનું તો એકલા હાથે થોડું અઘરું લાગે, પણ પછી આવી રીતે મેં આઈડિયા કર્યો ને એટલે આ કલાકોનું કામ મિનિટોમાં થઈ ગયું. તો એના માટે મેં આવો કાંસકો ઉપયોગમાં લીધો. હવે એવું બની શકે કે આવો મોટા દાંતાવાળો કાંસકો દરેકના ઘરમાં ના હોય, પણ જો તમે ખેડૂત હોય અથવા આવી રીતે લીલા ચણા લાવતા હોય તો તમે આવો કાંસકો અવશ્યથી વસાવી લેજો. આ બહુ જ કામમાં લાગે એવો આઈડિયા છે. ખાસ કરીને આવા કાંસકાનો ઉપયોગ બહેનો કરતા હોય છે. એમના લાંબા વાળમાં ગૂંચ કાઢવા માટે આ બહુ મદદરૂપ થાય છે. પણ આજે આપણે આ કાંસકાનો ઉપયોગ ચણા ચૂંટવા માટે કરીશું, અને તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ બહુ એક સરસ આઈડિયા છે. આનાથી કલાકોનું કામ મિનિટોમાં થઈ જાય છે અને આપણને કંટાળો પણ નથી આવતો. આટલું બધું કામ આપણું ઘડીકમાં થઈ જાય છે. તો તમે પણ જો આવો કાંસકો ના હોય ને તમારી પાસે, અને તમે ખેડૂત હોય, તમારે ચણા પાકતા હોય, અથવા તમે ચણા માર્કેટથી આવા ચણાના છોડ લાવતા હોય તો અવશ્ય વસાવી લેજો. હવે પહેલાં તો જો મેં એક એક ચણો કરી અને એક તપેલી ભરી અને ચૂંટી લીધા. પછી એવું થયું કે આટલા બધા ચણા હું એકલા ક્યારે હું એને ચૂંટી લઈશ. તો પછી મને એવું આઈડિયા આવ્યો કે હું મોટા દાંતાવાળો મારી પાસે કાંસકો છે તો એનો ઉપયોગ કરી જોઉં. તો એનો મેં ઉપયોગ કર્યો ને તો ખરેખર એ બહુ સરસ કામ થયું એનાથી. એટલે મને થયું કે હું પણ આ આઈડિયા તમારી સાથે શેર કરું. ખરેખર જેના ઘરમાં આ ચણા આવતા હોય આખો છોડ, તો એને ખરેખર ખૂબ કામ લાગશે. હવે જો આવી રીતે આપણે કરીશું ને એટલે બધા જ લીલા ચણા એના છોડથી અલગ થઈ જશે. જો બહુ ઝડપથી આ કામ થઈ જાય છે અને એક પણ ચણો છોડમાં રહેતો નથી. બહુ જ સરસ રીતે બધા ચણા નીકળી જશે. આપણે જોઈએ છીએ કે લીલા ચણા વેચતા હોય, પોપટા વેચતા હોય, એ લોકો પાસે લોખંડનો એવો ઓજાર હોય છે. એનાથી એ લોકો ચણાને એના છોડથી અલગ કરતા હોય છે. પણ આપણે ઘર માટે તો કંઈ એવું વસાવીએ નહીં. એટલે જો આવો કાંસકો વસાવી દેશો ને તો તમારું કામ બહુ સરળ થઈ જશે. જો બહુ જ ઝડપથી કામ થઈ જાય. હવે આ થોડું મેં થાળીમાં આવી રીતે ચણા અલગ કર્યા એના છોડથી, પણ હજી ઘણા બધા ચણા છે. એટલે આવી રીતે થાળીમાં નહીં સમાય. એટલે હું ફટાફટ જેમ બને એવી રીતે કામ કરવા માટે હું ગેલેરીમાં નીચે જ આ બધા છોડથી ચણાને અલગ કરીશ. એવું કહેવાય છે કે આવશ્યકતા એ આવિષ્કારની જનની છે. એટલે મારે આટલા બધા ચણા એકલા હાથે ચૂંટવાના હતા. એટલે મને કંઈક આમ વિચાર આવ્યો કે હું શું કરું તો આ ચણા જલ્દીથી ચૂંટાઈ જાય. તો મેં આવો કાંસકાનો ઉપયોગ કર્યો અને કામ મારું એકદમ સરળ થઈ ગયું અને કલાકોનું કામ મિનિટોમાં થઈ ગયું. તો તમારા ઘરમાં પણ જો આવી રીતે તમે ચણાના આખા છોડ લાવતા હોય, અથવા ખેડૂત હોય અને તમારા ઘરે લીલા ચણા આવતા હોય, તો તમે આવી રીતે આવો કાંસકો એક વસાવી લેવાનો. એક ખૂબ ઉપયોગમાં આવશે. 12 માસ તો એ ગૂંચ કાઢવામાં બહેનોને લાંબા વાળ હોય એમાં કામ લાગવાનો જ છે, પણ ચણાની સિઝનમાં પણ એ કામ લાગવાનો છે. તો તમે જોઈ શકો છો બહુ જ ઝડપથી આ કામ આપણું થઈ જાય છે. તો આ વિડીયો બને એટલો શેર કર્યો. ખેડૂત હશે જે ચણા આવા લીલા લાવતા હશે, એમને ખરેખર આ ખૂબ ઉપયોગમાં આવશે. અને બહુ સરસ આમ ચણા બધા, એક પણ ચણો છોડ સાથે રહેતો નથી. અને તમે જોઈ શકો છો કે કેટલા બધા ચણા આ ફટાફટ બધાય ચૂંટી લીધા છે. અને હાથથી ચૂંટવાના હોય તો કેટલી વાર લાગે, અને છોડમાં પણ એક પણ ચણો રહેતો નથી. સરસ રીતે બધા ચણા નીકળી જાય છે. હવે આમાં પાંદડી ઘણી બધી છે તો એ સાફ કરવી પડશે. તો એના માટે આપણે
આવી રીતે સૂપડું લઈ અને ઝાટકી લઈશું. એટલે આપણે સારી રીતે આવી રીતે ઝાટકી લઈશું ને એટલે બધી પાંદડી નીકળી જશે અને ચણા એકદમ સરસ મજાના ચોખ્ખા થઈ જશે. જો આવી રીતે ચણા બધા ચોખ્ખા થઈ જશે અને આવી રીતે આપણે બધા ચણાને ઝાટકી અને એક તપેલામાં ભરી લઈશું અને પછી આને આપણે પહેલાં કાપડની થેલીમાં ભરીશું અને એની બહાર પ્લાસ્ટિકની બેગમાં ભરી લઈશું અને એવી રીતે કરી અને ફ્રીજમાં રાખીશું ને તો આ લાંબો સમય સુધી સારા રહેશે.